નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ વડોદરા દ્વારા સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026ના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ હેઠળ વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ વડોદરા દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 જેનો ભવ્ય અને યાદગાર સમાપન સમારોહ યોજાયો હતો. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબેન મહેતા અને બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ સંદીપ દેસાઈ, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટીઓ અને આચાર્યો, 350 વિદ્યાર્થીઓ અને 50 ટીમના કોચ અને મેનેજરો પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોની હાજરી આ પ્રસંગને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવ્યો. તેમના પ્રેરણાદાયી શબ્દો અને પ્રોત્સાહનથી યુવા ફૂટબોલરોને પ્રેરણા મળી અને તેમના સમર્પણ, ટીમ ભાવના, શિસ્ત અને રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવામાં આવી. વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલના બાળકોએ પણ સમાપન સમારોહમાં હાજરી આપી અને ઉત્સાહપૂર્વક ઉજવણી નિહાળી, જેનાથી આ પ્રસંગ શાળા સમુદાય માટે એક જીવંત અને યાદગાર અનુભવ બન્યો. 3 વય શ્રેણીના જે તમામ છોકરાઓ છે જે વિજેતા રહ્યા તે ટીમોનું સન્માન કરવામાં આવ્યું. આ છોકરાઓ વિશે વાત કરીએ. અંડર 17 છોકરાઓ અને અંડર 19 છોકરાઓમાં વિજેતા ટીમોને મેડલ અને ટ્રોફી આપવામાં આવી. દરેક શ્રેણીમાં ટીમોને ચેમ્પિયન, ફર્સ્ટ રનરઅપ અને રનરઅપ તરીકે માન્યતા આપવામાં આવી. સમાપ્તિ સમારોહ દરમિયાન કુલ 12 વિજેતા ટીમોનું સન્માન કરવામાં આવ્યું. એવોર્ડ સમારોહમાં માત્ર વિજેતાઓને જ નહીં પરંતુ તમામ ભાગ લેનારા યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી મહેનત, ખંત, રમતગમત અને ટીમ વર્કને પણ માન્યતા આપવામાં આવી. આજે સીબીએસઈ ક્લસ્ટર દ્વારા મહેતા ગ્રુપ અને પવંચ દ્વારા જે આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ પહેલાં તો મહેતા ગ્રુપના ડાયરેક્ટર એવા અને મારા મિત્ર શૈલેષભાઈ સોટાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વડોદરા ક્રિકેટ ખાતે તો આખા દેશ અને દુનિયામાં મશહૂર છે, પણ આ જે ફૂટબોલનું સરસ મજાનું આયોજન કરીને જે ગુજરાતની ટીમો આની અંદર ભાગ લીધો છે એ તમામ ટીમોને અહીંયાથી અમારા મહેતા ગ્રુપ દ્વારા જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, ખરેખર બહુ ખુશીનો દિવસ કહેવાય. આજે અહીંયા જે કંઈ રનર્સ અને ચેમ્પિયન ટીમ છે એ લોકોને ટ્રોફી અને ઇનામ વિતરણનું મારી વિધાનસભાના કોયલી ગામ ખાતે રાખવામાં આવ્યું છે. અને આ તમામ વિદ્યાર્થીઓને જેને આ ફૂટબોલ રનર્સની અંદર ભાગ લીધો છે એ તમામને હું હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું. સાથે સાથે આવનારા સમયમાં વડોદરાનું પણ ફૂટબોલની અંદર નામ થાય અને આ જ વિદ્યાર્થીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચે એવી દરેકને હું હાર્દિક શુભકામનાઓ આપું છું. સીબીએસઈ ક્લસ્ટર 13ની ટુર્નામેન્ટ જે છેલ્લા 5 દિવસથી અહીંયા રમાઈ રહી હતી ભવન સ્કૂલ ખાતે, જેનો હોસ્ટ તરીકે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા જેનું ઓપનિંગ બરોડા પબ્લિક સ્કૂલ પીપળિયા ખાતે કરવામાં આવ્યું હતું અને આજે ક્લોઝિંગ સેરેમની વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ કોયલી ખાતે રાખવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે ક્લસ્ટરમાંથી આવેલી અનેક સ્કૂલો છે, મહેસાણા, સુરત, અંકલેશ્વર, વડોદરાની સિગ્નસ, આ બધી સ્કૂલોના બાળકો ચેમ્પિયન થયા છે. લગભગ 92 ટીમોએ ભાગ લીધો હતો. એમાં 1500 કરતાં વધુ બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. એમાંથી 9 ટીમોને ટ્રોફી અને ઇનામો આપવામાં આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વડોદરા ફૂટબોલ એસોસિએશન, ખાસ કરીને પ્રમુખ સંદીપભાઈ દેસાઈ અને એમની ટીમને દિલથી આભાર માનું છું. સાથે જ ગ્રાઉન્ડ એરેન્જમેન્ટ માટે પવન સ્કૂલ અને ઠાકુર સાહેબને પણ અભિનંદન આપું છું કે એમના તરફથી જે સહયોગ મળ્યો એના કારણે જ આ સફળ ટુર્નામેન્ટ થઈ શકી છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં ગર્લ્સની નેશનલ ટુર્નામેન્ટ વડોદરામાં થવા જઈ રહી છે અને એમાં બીજા દેશમાંથી પણ ટીમો આવનાર છે. ત્યારે વડોદરા હવે એકલા ક્રિકેટ માટે નહીં પણ ફૂટબોલ માટે પણ જાણીતું થશે અને યુવાનો જે જેનજી ને લોકો ઊંધા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે એની જગ્યાએ જેનજીને રમતગમતમાં, શૈક્ષણિક ક્ષેત્રે તો ખરું જ પણ સાથે રમતમાં પણ પ્રોત્સાહન અલગ અલગ રમતોમાં મળે અને એમને સાચો રસ્તો બતાવવામાં આવે એ હાલની જરૂરિયાત છે. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ
એના માટે પ્રયત્નશીલ છે. એ લોકોને સાચો રસ્તો કે રમતના મેદાનમાં જઈને સારી રીતે ટીમ સ્પિરિટથી એ લોકો કામ કરે અને એક ખેલદિલીની ભાવના યુવાનોમાં ઊભી થાય એ જ આમનો મોટો રહેલો છે. ત્યારે આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને વિજેતાઓને વિશેષ અભિનંદન આપું છું. કોઈ ટીમ જે ફૂટબોલમાં ઇન્ટરનેશનલ લેવલે કંઈ પરફોર્મ કરી શકે નથી, આનાથી કંઈ ફાયદો મળશે ભવિષ્યમાં, કંઈ ફૂટબોલવાળા નીકળે સારા કોઈ? આજે ક્લસ્ટર અત્યારે જે ચેમ્પિયન બન્યા છે એ નેશનલ લેવલે ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને એમાંથી જે નેશનલ લેવલે ચેમ્પિયન થશે એ ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેતા હોય છે. ત્યારે વડોદરાનું, ગુજરાતનું અને દેશનું નામ નેશનલ લેવલ ફૂટબોલમાં થાય એ જ આના માટેનો આશય રહેલો છે.